મમ્મી કોનું કાર્ડ છે? ક્યારની વાંચ કરે છે. એ સુલભા, મમ્મી ભાષાની શિક્ષિકા છે, કાર્ડમાં જોડણીની ભૂલો શોધતી હશે. બિચારા પ્રેસવાળા પાસે કોઈ સારો પ્રૂફરીડર નહીં હોય ને એટલે મમ્મી જોડણી ભૂલો કાઢતી હશે. અનિતા ઘેર આવતા પહેલાં ફ્લેટના લેટર બોક્સમાં કોઈ ટપાલ હોય તો તે જોઈ લે. આ એનો નિત્યક્રમ. જોકે ઘણી વખત કોઈ ટપાલ ન પણ હોય કે કદાચ તેણે લવાજમ ભરેલા હોય એવા 1-2 મેગેઝિન પણ હોય. આજે અનિતાએ લેટર બોક્સ ખોલ્યું. લગ્નગાળો હોવાથી તેના નામની 2-4 આમંત્રણ પત્રિકાઓ હતી. તે અનિતાએ પર્સમાં મૂકી. સુલભા આજે કોલેજથી વહેલી ઘેર આવી ગઈ હતી. પ્રિયંકને મિત્રના લગ્નના રિસેપ્શનમાં જવાનું હોવાથી તે ઓફિસમાં અડધી રજા મૂકી જવાની તૈયારી કરતો હતો. સુલભાને 3 વર્ષની અને પ્રિયંકને 8 વર્ષનો મૂકી અનિતાના પતિનું અવસાન થતાં બાળકોને એકલે હાથે ઉછેરવાની જવાબદારી અનિતાને માથે આવી પડી. તો એણે શિક્ષિકાની નોકરી સ્વીકારી. ખૂબ જીવન સંઘર્ષ ખેલી બાળકો મોટા કર્યા. પ્રિયંકને સારી સરકારી નોકરી પણ મળી ગઈ અને સુલભા કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગઈ. અનિતા ફરીને લગ્ન પત્રિકા વાંચતી. તે જોઈ રહેલી સુલભાએ સહજ રીતે જ મમ્મીને ખીજવવા જ કોમેન્ટ કરી. સુલભા અને પ્રિયંકને એમ કે મમ્મી એમની કોમેન્ટથી હસી પડશે, પણ આ ધારણા ખોટી હતી. મમ્મીનો ચહેરો ઉદાસ હતો. મમ્મી કોની પત્રિકા છે? લાવતો કહી પ્રિયંકે પત્રિકા લીધી. મૌલિક અને કવિતાના લગ્નની પત્રિકા હતી. મૌલિક સુખી, સંપન્ન અને સંસ્કારી ઘરનો શિક્ષિત છોકરો હતો. સુલભા માટે અનુકૂળ મૂર્તિઓ. પણ અનિતાએ એના મામાજી અમુલખરાઈને સુલભા માટે આ મૂર્તિયાની વાત કરી માગું નાખવા મોકલ્યા હતા. અને અમુલખરાઈ પાકા વેપારી, નફાનો ધંધો પોતે કરી લીધો અને સુલભાની જ સમવયસ્ક તેમની દીકરી કવિતાનું ચોકઠું ગોઠવી આવ્યા. અનિતાને આઘાત લાગ્યો. અમુલખરાઈના વિશ્વાસઘાતનો. આજની ટપાલમાં મૌલિક અને કવિતાના લગ્નની આમંત્રણ પત્રિકા અનિતા ઉલટાવીને જોતી હતી. મમ્મી જોડણી ભૂલ જડી હોય તો ચા ઠરી જાય છે. તું ચા પી લે. સુલભા સામે દયામણી નજરે જોઈ અનિતા એટલું જ બોલી. ભલભલી જોડણી ભૂલો સુધારનાર હું મારા જ લખેલા વિશ્વાસ શબ્દની જોડણી ન સુધરી શકી તેનો મને અફસોસ છે. સુલભા